કેન્દ્રીય પર્યટન મંત્રાલયે ગુજરાતના દ્વારકા, સોમનાથ અને અંબાજી બાદ મહેસાણાના સુણોક ગામના નીલકંઠ મહાદેવ મંદિરનો પ્રસાદ યોજનામાં સમાવેશ કર્યો છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર વિશેષ ગ્રાન્ટ ફાળવીને અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરની કાયાપલટ કરશે. તીર્થસ્થાન, કાયાકલ્પ અને આધ્યાત્મિક હેરિટેજને ઉત્તેજન આપવા શરૂ કરાયેલી પ્રસાદ યોજના અંતર્ગત 17 રાજ્યોના 26 નવા તીર્થસ્થાનો પસંદ કરાયા છે. ગુજરાતમાંથી એકમાત્ર સુણોક મંદિરનો સમાવેશ કરાયો છે. ઊંઝાથી 8 કિલોમીટરના અંતરે આવેલું નીલકંઠ મહાદેવ મંદિરનું સ્થાપત્ય 11મી સદીનું અને મોઢેરા સૂર્ય મંદિરથી 100 વર્ષ પ્રાચીન હોવાની માન્યતા છે. મૂળ મંદિરના ઘણા ભાગો શોધીને એકઠા કરાયા છે. પ્રસાદ યોજનામાં સમાવેશ થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી. મંદિરનો કાયાપલટ કરવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવશે અને તેના કારણે રોજગાર વધવાની મંદિરની સાથે ગામનો પણ વિકાસ થશે. આપણું ઉત્તર ગુજરાતમાં તારંગા, ત્યાં ધરોઈ ડેમનો પણ ભારત સરકાર, ગુજરાત સરકાર ડેવલપમેન્ટ કરી રહી છે. વડનગરનું પણ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. સૂર્ય મંદિર, રાણકી વાવ, સિદ્ધપુર, રુદ્રમાળ, આ બધાનો ડેવલપમેન્ટ થઈ રહ્યું. એ પ્રમાણે અમારું પણ આ મંદિરનું ડેવલપમેન્ટ થશે અને આજુબાજુની ફેસિલિટી, સગવડો, સુવિધાઓ પણ મળશે એવું અમને ચોક્કસ આશા છે. સૂર્ય મંદિરથી પણ બહુ જૂનું મંદિર, 100 વર્ષ પહેલાનું લોકવાયકા છે કે મંદિર જૂનું છે. વિકાસ થશે તો ગામ કેવો રોજગારી ફાયદો કેવો રહેશે? આ બહુ સરસ રહેશે. ગામ લોકોનો ફાયદો રહેશે. કોઈ વાહન વ્યવહાર બધે, કોઈ ગામની રોજગારીમાં નાનો મોટો ફાયદો સારો થશે. આ મંદિરની અમારે પ્રસાદ યોજના જોડે પસંદગી કરવામાં આવી અને એમના ગામ લોકોને મને ઘણું આનંદ છે. અને આ પસંદગી થયા પછી ગામનો વિકાસ થશે અને રોજગારીની તકો લોકોને ઉભી છે. આ મંદિર 11મી સદીમાં બનેલું છે. પૂર્વે પાંડવો પણ અહીંયા પૂજાપાઠ કરી ગયેલા છે એવો ઇતિહાસ જોતો અમને અનુભવ થાય છે, તેનું જાણકારી મળે છે. તેમજ આ સુણકના મંદિરનું બાર ગૌ પંથક સુધી પણ લોકો ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીંયા દર્શન કરવા આવતા. આજની તારીખમાં પણ લોકો નીલકંઠ મહાદેવના ક્યારે સોગંદ પણ ખાતા નથી, એટલી શ્રદ્ધા આ મંદિર પર રહેલી છે. તેમજ સ્વચ્છ ભારત મિશન યોજના